નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે. ચાલો મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં આગળ વધીએ તો આપણે ઉદાહરણ 5.5 પહોંચ્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ. એની રકમ બોલો છો એવું કીધું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. એટલે તમને બે આકૃતિ આપેલી છે તો પહેલા આપણે આકૃતિ દોરી નાખીએ. આ એ આકૃતિ આપેલી છે અને આ બી આકૃતિ. અહીંયા આવી રીતે એક દડો આવી રીતે ફેંકવામાં આવે છે u વેગથી. અહીંયા પણ u વેગથી દડો પાછો આવે. આ ખૂણો 30 ડિગ્રી આપેલો હોય, આ ખૂણો પણ 30 ડિગ્રી આપેલો હોય. બી આકૃતિ. બસ આકૃતિ કીધું એટલે આપણે આકૃતિ નહીં. હવે રકમ પાછું આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ બે દડા. એક દડો અહીંયા આપેલો છે, એક દડો અહીંયા આપેલો, બરાબર? એક દડો અહીંયા છે, એક દડો અહીંયા. એ બે એક સમાન દડા એક દ્રઢ દિવાલ ઉપર. આ દિવાલ આપેલી દ્રઢ દિવાલ છે એટલે કે ખસી ન શકે એવી દિવાલ. એ દિવાલ ઉપર સમાન ઝડપથી, અહીંયા પણ u ઝડપથી, અહીંયા પણ u ઝડપથી, સમાન ઝડપથી જુદા જુદા કોણ ઉપર અહીંયા સીધો દડાને ફેંકવામાં આવે. અહીંયા 30 ડિગ્રી અલગ અલગ ખૂણો છે. અહીંયા દિવાલ સાથે 90 ડિગ્રીએ ફેંકવામાં આવે. અહીંયા દિવાલની સાથે 60 ડિગ્રીએ ફેંકવામાં આવે. 60 ડિગ્રી દિવાલની સાથે બોલો તો 60 ડિગ્રી કહેવાય. એ જુદા જુદા કોણે અથડાઈને દિવાલ સાથે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના, ઝડપમાં ફેરફાર થતો નથી એટલે ભટકાયા પછી પણ ઝડપ એટલી ને એટલી જ છે. ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે. અહીંયાથી ભટકી નામ ગયો, અહીંયાથી ભટકી નામ આવ્યો. ઝડપ એટલી ને એટલી એટલે u ને u ઝડપ આપેલી. તો ઓપ્શન એ, પહેલા ઓપ્શનમાં એવું કીધું બે એકડો કરી દરેક બોલને લીધે દિવાલ ઉપર લાગતા બળની દિશા કઈ? બોલ વડે દિવાલ ઉપર લાગતું બળ, દિવાલ ઉપર લાગતા બળની દિશા કઈ? બે કેસમાં કહેવાનું. એ ઓપ્શન માં તે આ જવાબ એ બી ઓપ્શન માં દેવાનું, બરાબર? બગડો કરીને કીધું. આ એવું નથી હો આ પહેલો રહ્યો એ પહેલામાં શોધવાનો, બીજો રહ્યો બીજામાં શોધવાનો. ના, બે આકૃતિમાં જવાબ શોધવાનો. અને બગડો કરીને બીજો પ્રશ્ન પૂછો. દિવાલ વડે બંને બોલ પર લાગતા આઘાતનો ગુણોત્તર કેટલો હશે? એટલે આવું શોધો તો પણ ચાલે. દિવાલ વડે બંને બોલ ઉપર જે આઘાત લાગે એ આઘાત શોધવાનો, એ આઘાતનો ગુણોત્તર. એટલે આ પહેલા આકૃતિમાં આઘાત 1 બે દીશું, આઘાત 2 બેનો ગુણોત્તર શોધવાનો, બરાબર? ચાલો એક પછી એક ગણતરી કરીએ. બરાબર સમજો. પહેલા ઓપ્શનમાં એવું કીધું બોલ વડે દિવાલ ઉપર લાગતા બળની દિશા. બળના તમને સૂત્ર આવડે. F બરાબર માન થાય, F બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T થાય કે dP ના છેદમાં dD થાય. અહીંયા પ્રવેગની કોઈ વાત નથી કરેલી, પ્રવેગની વાત નથી, દળ પણ આપેલો નથી બોલનો. તો આપણે આ સૂત્ર લેવાનું. પણ વેગ આપેલો હોય તો વેગ આ સૂત્રમાં આવે વેગમાનમાં
mv બરાબર છે એટલે વેગ આવશે એટલે આ સૂત્રથી આપણે ગણતરી કરી હા તો તમે જુઓ બળની દિશા એટલે જ વેગમાનમાં થતા ફેરફારની દિશા કારણ કે આ બરાબર આ આને તો દિશા નથી એટલે આની જે દિશા મળે ઈ જ આ દિશા તો આપણે છે ને પેલો ઓપ્શન અત્યારે ગણિત રહેવા દે આપણે દીવાલ ઉપર લાગતા આઘાત શોધી લઈએ હવે આઘાત એટલે શું આઘાત એટલે વેગમાનનો ફેરફાર એટલે વેગમાનનો ફેરફાર જ શોધી લઈએ વેગમાનનો ફેરફાર જે દિશામાં હોય એ જ દિશામાં બળ હશે બરાબર છે કારણ કે બળની દિશા અને વેગમાનના ફેરફારની દિશા ઇક્વલ પણ બરાબર સમજજો અહીંયા શું કીધું છે બોલ વડે દીવાલ ઉપર લાગતા બળની દિશા કઈ દડો રહ્યો ને ઈ દીવાલ ઉપર જે બળ લગાડે ને ઈ દિશા કઈ તમે ડાયરેક્ટ આકૃતિમાં જોઈશે તો ખબર પડી જાય દડો દીવાલ ઉપર બળ લગાડી આ દિશામાં લગાડે એટલે આ ધન એક્સ અક્ષ બોલે તો સીધી ખબર પડી જાય ચોખ્ખું છે અહીંયા તકલીફ પડશે તમે એમ કહેશો સાહેબ આ દડો રહ્યો દીવાલ ઉપર બળ આ દિશામાં લગાડે આ દિશા એટલે આમાં નહીં ખબર પડે તમને આમાં ખબર પડી જાય આમાં પણ ધન એક્સ અક્ષની દિશામાં જ આવે આ દિશામાં ઈ આપણે હમણાં ચેક કરીએ આમાં બોલ વડે દીવાલ ઉપર લાગતા બળની દિશા કઈ અને અહીંયા જે આઘાત શોધવાનો કયો આઘાત છે દીવાલ વડે દડા ઉપર આઘાત લાગી શોધવાનો એટલે અહીંયા જે આઘાત શોધો એમાં જે બળ શોધવાનું થઈ ગયું કારણ કે આઘાત એટલે શું થાય આઘાત એટલે વેગમાનનો ફેરફાર એટલે F ડેલ્ટા T તો F કઈ લેવલ થાય દીવાલ વડે દડા ઉપર લાગી એટલે ખાસ ધ્યાન રાખજો આનો છેલ્લે જવાબ સમજીએ ત્યારે આપણે પહેલા હું B ઓપ્શન શોધીશ B ઓપ્શન એટલા માટે શોધીશ કે દીવાલ ઉપર લાગતા બળની દિશા તમને મળશે બરાબર છે તો આઘાત શોધીએ આપણે B ઓપ્શન થી પહેલા શરૂઆત કરીએ પછી એનો ઓપ્શન શોધીએ દીવાલ વડે બંને બળ ઉપર લાગતા આઘાતનો ગુણોત્તર એટલે આઘાત વર્ગ પહેલા આઘાત 1 શોધી લો આઘાત 1 એટલે આકૃતિ પહેલાનો આઘાત તો આઘાતનું સૂત્ર શું થાય m ડેલ્ટા t છે આઘાત એટલે m ડેલ્ટા t પણ થાય અને ડેલ્ટા p પણ થાય ભાગ્યાના બે થાય તો હું આ શોધી નાખું આ નહીં મળે બળ ન થાય તો સમય પણ ન થાય પણ વેગમાં એક mv આ વેગ આપેલો છે વેગ કેટલો છે ખબર પડી વેગ આપેલો સમાન ઝડપ કીધું કેટલી ઝડપ એમ નથી કીધું કે u ની u ઝડપ આપો તો આપણને આ મળી ગઈ છે આનો અર્થ કેવો થાય p2 p1 p2 p1 થાય બરાબર છે આઘાત એક એટલે પેલી આકૃતિમાં આપેલ અથવા તો આઘાત 1 કરી નાખો એટલે ખબર પડે પેલી આકૃતિમાં આઘાત શોધવાનો આઘાતનો ગુણોત્તર શોધવાનો છે તો પહેલા બે આઘાત શોધી લ્યો મળી જાય પછી બેનો ગુણોત્તર લઈ લઈશું કમ્પ્લીટ પછી આની દિશા શોધશું ઉપરનો પર મળી જાય છે ચાલો p2 પણ જો સદિશ છે સદિશના સરવાળા બાદબાકી ક્યારે થાય યામ હોય તો હવે યામ શોધવાના ચેક કરો આ p2 એટલે થાય mv2 માઈનસ આનો અર્થ થાય mv1 આવું કરવું હોય તો પણ વાંધો નહીં ડાયરેક્ટ આના જે યામ લખવા હોય તો પણ ચાલે અને આના બરાબર જે સૂત્ર થાય p mv2 p1 mv1 એનું સૂત્ર થાય મૂકી દીધું અને અહીંયાથી તમે x y યામ લખો તો પણ ચાલે તો તમને p ની દિશા ખબર હોવી જોઈએ p કઈ દિશામાં હોય વેગની દિશામાં બીજો વેગ હોય દિશા p2 એટલે p1 તો v1 ની દિશામાં તો પણ ડાયરેક્ટ લખી શકો અને આના બરાબર પહેલા મૂકી દીધું હવે આપણે એમ લખી m કોમન કાઢી લે કારણ કે દડો તો એની છે અહીંયા જે દડો જાય એ જ ભટકે પાછો m ને કોમન કાઢી લે અહીંયા આવું થઈ ગયું v2 v1 આમ નામ રાખો કે ભલે અને અહીંયા આમ નામ રાખો તો પણ વાંધો નહીં ચાલો હવે આ સદિશ શોધવાના સદિશની જ બાદબાકી છે m તો કોમન છે એવું સમજી લો ચાલો m કોમન ચાલો v2 v1 m તો કોમન તો સરવાળા બાદબાકી ક્યારે થાય યામ હોય તો બીજો વેગ કઈ દિશામાં ચેક કરો બીજો વેગ આ દિશામાં આ દિશા અહીંયા ઉગમ બિંદુ લઈ લ્યો તમે એવું સમજી લો અહીંયા ઉગમ બિંદુ છે કારણ કે એક વેગ આ છે ને એક વેગ આમાં એટલે અહીંયા ઉગમ બિંદુ લઈ લ્યો બીજો વેગ આ દિશામાં બીજો વેગ તો એના યામ શું થાય વિચારવાનો કયો મને ઝડપથી x અક્ષની દિશામાં છે એટલે આનો y m તો 0 થઈ જશે અને આ કઈ દિશામાં છે ઋણ x અક્ષ ઉપર એટલે x m ઋણ આવશે એનું મૂલ્ય u જેટલું એટલે u કરતા આવું આ સમજાય
કઈ વાત v2 ના v2 રે બધી ચાલો v2 ના v2 ખબર નથી v2 બીજો વેગ આ દિશામાં હે v2 કમ્પ્લીટ આ માઈનસ ના માઈનસ v1 આ જેવી અહીંયા નથી આ આમ જ જાય છે એને ગમે તેટલો લાંબો ટૂંકો કરે મેં તમને કીધું અને આમ જવા દો એટલે આ વેગ રહ્યો એ અહીંયાથી આમ આગળ અહીંયા ઉગમ બિંદુ લીધું તો શું થઈ જશે v1 ચાલો તો v1 અલ્પવિરામ 0 થાય x અક્ષ ઉપર એટલે y આમ તો 0 જ આવે x અક્ષ ઉપર એટલે y આમ 0 v1 આનું મૂલ્ય હોય v1 તો v1 મૂકી ચાલો હવે લખો આ m -v2 અલ્પવિરામ એ v2 ની વેલ્યુ કેટલી બીજો વેગ u જેટલો જ છે બીજો વેગ કેલો વેગ સમાન ઝડપ જ કીધી ભટકાયા પછી પણ ઝડપમાં ફેરફાર વગર એવું લીધું એટલે u આવી ભાઈ તો u ના u રેવા દો અહીંયા પણ u થઈ જશે શરૂઆતનો વેગ પણ u છે ચેક કરો શરૂઆત આ પછીનો વેગ તો ચાલો હવે સરવાળા બાદબાકી કેવી રીતે થાય છે x x નો સરવાળો -u એટલે -2u થયા અલ્પવિરામ 0 0 એટલે 0 હવે આ કૌંસ નહીં કરો તો ચાલશે સમજાણો હવે આ કૌંસ નો કરો તો ચાલશે કારણ કે આ એક જ કૌંસ કરો અને આ નો કરો અત્યારે આ કૌંસ નો કરો આનો અર્થ એવો થાય એમ આની સાથે જોડે એમ તો આખા સાથે હતા એટલે હવે નહીં કરો તો ચાલશે આ કૌંસ આ મોટો કૌંસ -u -2u 0 -0 એટલે 0 હવે ગુણી નાખો એટલે આવશે -2u m ગુણ્યા 0 એટલે 0 આ આઘાત 1 મળી ગયું આઘાત 1 રેડી એકમ આપણને એ પણ નથી તો લખવાનું છે આઘાત a મળ્યો આઘાત a કઈ દિશામાં છે ચેક કરો આઘાત a કઈ દિશામાં છે -x અક્ષ આ દિશામાં જો તો બરાબર સમજો શું કીધું તો દીવાલ વડે બોલ ઉપર લાગતો આઘાત બોલ ઉપરનો આઘાત એટલે બોલનો જ વેગ બોલની ઝડપ લેવાની હોય એટલે જ આવું પૂછે દીવાલ વડે બોલ ઉપર લાગતો આઘાત બોલની ઝડપ બોલનો જ વેગ લેવાનો હોય બરાબર ને એનો જ વેગ એટલે દીવાલ વડે આના ઉપર આઘાત લગાડે તો આઘાત એટલે એક પ્રકારનો બળ થયો આ દિશામાં લગાડે જો ને આ દિશામાં ફટકારતો આ તો એક દિશામાં સમજાણું આ ગુણ x છે આઘાત 1 મળ્યો હવે આવી જ રીતે આઘાત b શોધવું બરાબર અહીંયા ઘડી લખી નાખું એટલે ભૂલાઈ ન જાય આઘાત a ની વેલ્યુ આપણને કેટલી મળી આટલી મળી -2u m અલ્પવિરામ જો આપણને એના આઘાતનો ગુણોત્તર નથી કીધો બરાબર વાંચો આઘાતના માનનો ગુણોત્તર કીધો આઘાતના માન એટલે મૂલ્ય તો આનું મૂલ્ય કેવી રીતે શોધાય આનું મૂલ્ય અહીંયા લખી નાખો આઘાત આ માનન તો ખબર પડી જાય મૂલ્ય બરાબર આની કોઈ સંખ્યા નથી નહીતર તો આપણે સદિશ લખી એટલે આવડે તમને પણ મૂલ્ય શોધતા આપણે પહેલાનો વર્ગ -2u m આખાનો વર્ગ વત્તા 0 નો વર્ગ 0 નો વર્ગ એટલે 0 જ રહેશે m નો રહેશે પાયા શું થઈ જશે વર્ગમૂળની અંદર માઈનસ નો વર્ગ પ્લસ થઈ જવાનો છે 2 નો વર્ગ 4 u નો વર્ગ u સ્ક્વેર m નો વર્ગ m સ્ક્વેર અથવા તો આ 0 થઈ ગયું તો આ વર્ગ અને વર્ગમૂળ ઉડાડી ગયું તો -2u m જવાબ તો ન જ આવે હો તોય એટલા માટે જ મેં વર્ગ કર્યો કે માઈનસ નો વર્ગ પ્લસ થઈ જવાનો હવે આ વર્ગમૂળ કાઢો તો આનો વર્ગમૂળ છે 2u m બરાબર છે એટલે આનો જવાબ આવ્યો આઘાતનું મૂલ્ય આવ્યું આ આઘાત a નું મૂલ્ય કેટલું આવ્યું 2u m કમ્પ્લીટ કારણ કે આપણે એના મૂલ્યનો ગુણોત્તર કીધું આ લેવા દે હવે આવી રીતે આઘાત b શોધી આપણે ચાલો હવે b આકૃતિમાં આઘાત બંનેમાં આઘાત શોધવાનું કીધું તો આઘાત b તો આઘાતનું સૂત્ર થાય f * ડેલ્ટા t આ સદિશ નથી એટલે આયા સદિશ મત કરો આયા છે અથવા તો ડેલ્ટા p રેડી કમ્પ્લીટ તો આના ઉપરથી જ આપણને આવડશે કે f અને d તો આપ્યા નથી તો ડેલ્ટા p એટલે અંતિમ વેગમાં માઈનસ શરૂઆતનો વેગમાં આ તફાવત છે તફાવત એટલે અંતિમ માઈનસ અંતિમ વેગમાં માઈનસ પેલું વેગમાં ચાલો આનું સૂત્ર આવડે mv2 mv1 p બરાબર mv થાય m કોમન કાઢી લ્યો એટલે અહીંયા આવતી જશે v2 v1 ચાલો એ સરવાળા બાદબાકી ક્યારે થાય યાદ હોય ચાલો ના યાદ છે આ ચરણમાં નથી હો આ તો આમ આગળ જાય એટલે આ ચરણમાં કહેવાય
મેં તમને કીધું તો આઈ આયા એટલે ઋણ x અક્ષ ઉપર નો કહેવાય અને આગળ જવા દો તો જ ખબર પડે આગળ જવા દેવાનું એટલે આ શરૂઆતનો વેગ થયો અંતિમ વેગ તો આ જ દિશામાં અહીંયા ઉપર બિંદુ લઈ ગયો એટલે અંતિમ આ થયો અંતિમ વેગ ચાલો આના એમ જોઈ લે મારે તો આના એમ શું થઈ છે x અક્ષ નજીકની x અક્ષ સાથેનો ખૂણો r 30 તો આના એમ તમને આવડે u cos 30 અલ્પવિરામ u sin 30 પ્લસ માઈનસ લખાવજો x યમ પણ માઈનસ અહીંયા y યમ પણ માઈનસ આવે બંને માઈનસ હજી આ v2 મળ્યા આ પૂરું થયું v માઈનસ v1 અહીંયા લખો અહીંયા v1 રેડી ખબર પડી v1 એટલે આ ચરણમાં નથી બીજા ચરણમાં એ આગળ જાય છે આની નિશાની આ તરફ હોત આ તરફ તો આ બીજું ચરણ જ કહેવાય બીજું ચરણ જ આવે આ તો આમ જાય છે એટલે આ ચોથા ચરણમાં એટલે આ વેગ રહ્યો u આ ચરણમાં છે પહેલો વેગ તો આને એમ શું સાહેબ આનો x અક્ષ સાથેનો નજીકનો ખૂણો આ થાય આ તો આગળ પડી પણ આ કેટલો થાય 30 થાય બોલો આ x બહેનો દેખાય x x એટલે અભિકોણ આ 30 તો આ પણ 30 તો આને એમ બોલો u cos 30 જેની સાથે x અક્ષની સાથે ખૂણો એટલે પહેલો યામ જ cos આવે અને બીજો યામ u sin 30 પ્લસ માઈનસ લખાવો આ ચરણમાં x યામ પ્લસ y યામ આ ચરણમાં y યામ માઈનસ આ મોટો કામ પૂરો થઈ ગયો ચલો હવે સાદું કરી દો આ યામ માઈનસ u cos 30 જો cos 30 ની કિંમત મૂકવી હોય તો અત્યારે મૂકી દો ચાલો મૂકતા જ જઈએ પછી એકારે સાદું કરશું માઈનસ u cos 30 સાથે શું થઈ જશે sin એટલે √3/2 અલ્પવિરામ માઈનસ u sin 30 એટલે 1/2 આ બોલો આ માઈનસ ના માઈનસ આની કિંમત પ્લસ u cos 30 એટલે √3/2 માઈનસ u sin 30 એટલે 1/2 ચલો હવે શું થઈ જશે બાદબાકી થાય x ની બાદબાકી જોઈ લો માઈનસ u √3/2 માઈનસ એટલે આની નિશાની બદલી જાય પ્લસ એટલે આ પોતે પણ માઈનસ થઈ ગયું ફરીવાર આ માઈનસ એટલે અહીંયા બધાની નિશાની બદલાય એટલે માઈનસ u √3/2 માઈનસ u √3/2 બે વખત u √3/2 એટલે બે વખત u √3/2 બે કેન્સલ માઈનસ u √3/2 માઈનસ થઈ જાય કારણ કે આ માઈનસ એટલે આ નિશાની ચેન્જ થઈ ગઈ માઈનસ u √3/2 એટલે માઈનસ માં 2u √3/2 એટલે બે કેન્સલ અલ્પવિરામ માઈનસ u/2 u એકાઈ છે માઈનસ u/2 અને આ માઈનસ છે એટલે આ નિશાની બદલાઈ જશે એટલે પ્લસ થઈ જાય માઈનસ u/2 પ્લસ u/2 આ બે કેન્સલ થઈ ગયા 0 થઈ ગયા તો જવાબ આવો આવશે એમને ગુણી નાખો હવે આ જ કાઉન્સ કરો બરાબર આ યામ જે નાખવાનું તો હવે એમને ગુણી નાખો તો આવું થઈ જશે માઈનસ m u √3 અલ્પવિરામ 0 જો તો આઘાત b ની દિશા કઈ દિશામાં આવી આઘાત b ની દિશા આઘાત b એટલે દીવાલ વડે બોલ પર જે આઘાત લાગે એ કઈ દિશામાં આવ્યો ઋણ x અક્ષ આ જ દિશામાં આવ્યો આ જ દિશા તમને એમ લાગતું કે આમ હોય તો પરિણામ આ જ દિશામાં આઘાત પણ આ કોના વડે દીવાલ વડે બોલ કારણ કે બોલ જેનો વેગ લખો ને તમે એના ઉપર આઘાત લાગે તમે બોલનો વેગ લીધો એટલે બોલ ઉપર જ આઘાત લાગતો હોય એટલે દીવાલ વડે બોલ ઉપરનો આઘાત મેળવો તો આનું મૂલ્ય હવે શોધતા આવડે ચાલો તો આઘાત b વર્ગમૂળની અંદર આનો વર્ગ માઈનસ mu √3 આખાનો વર્ગ પ્લસ 0 નો વર્ગ એટલે આટલાનો જવાબ હવે સાદુરૂપ કરતા આવડશે એટલે આટલાનો જવાબ આવશે mu √3 બરાબર આ 0 નો વર્ગ એટલે આટલાનો વર્ગ કરશો એટલે m2 u2 √3 નો વર્ગ 3 પાછો આખાનો વર્ગ મૂકાશો એટલે mu √3 આવશે એટલે આઘાત b કેટલા મળ્યા આઘાત b આટલા મળ્યા માઈનસ mu √3 અલ્પવિરામ 0 અને માનાંકના આઘાત b ની કિંમત કેટલી મળી તો કે mu √3
બરાબર આટલી કિંમત પડી ગઈ બસ હવે આપણે પહેલા ઓપ્શન આ બીજા ઓપ્શન માં આપણે બેયના મૂલ્ય શોધી લીધા એનો ગુણોત્તર શોધવાનો કીધું બીજા જ ઓપ્શનમાં હજી બીજો ઓપ્શન ચાલુ છે તો માનાંકમાં જો મૂલ્યનો ગુણોત્તર કીધો તો આપણે માનાંક કીધું આઘાત a ના છેદમાં આઘાત b જે પહેલા આપ્યું હોય એ પહેલા રાખવાનો હોય ગુણોત્તરમાં ગુણોત્તર શોધવાનું કીધું તો પહેલા હોય પહેલા પછી હોય પછી એટલે આઘાત a ના છેદમાં આઘાત b આઘાત a 2um આઘાત b mu √3 mu એટલે 2 ના છેદમાં 3 આવ્યું એકમનું આવે આઘાત નીચે આઘાત ઉડી જાય આટલો જવાબ આવશે બીજા ઓપ્શનનો જવાબ આટલો છે હવે હું પહેલા ઓપ્શનનો જવાબ લઉં જોઈ લો હવે બરાબર સમજો હું જે પ્રશ્ન કહું હોય તમને બીજા ઓપ્શનમાં એવું દીવાલ વડે બોલ ઉપર આઘાત મળ્યો દીવાલ વડે તો આઘાત બરાબર શું થાય આઘાત બરાબર f ડેલ્ટા t તો થાય જ ને અને ડેલ્ટા p પણ થાય અને ડેલ્ટા p ઉપરથી જ આપણે આ સૂત્ર મેળવ્યું હતું આ જવાબ મેળવ્યો તો અત્યારે મારે આ ચેક કરવું આઘાત એટલે બળની દિશા બીજા ઓપ્શનની વાત કરું પહેલા ઓપ્શનની પછી વાત કરું આઘાત એટલે બળની દિશા પણ આમાં બળ કોના વડે લાગે દીવાલ વડે બંને બોલ તો દીવાલ વડે જે બળ લાગ્યું ને ઈ બળની દિશા મળી તમને અથવા તો ઈ આઘાત મળ્યો કારણ કે આઘાત અને બળની દિશા બે સમાન આઘાત કોના વડે લાગે દીવાલ વડે બોલ પર લાગે તો અહીંયા જે બળની દિશા મળે આ બળની દિશા મળી ગઈ આ બળનું મૂલ્ય નથી આ મૂલ્ય આખાનું કહેવાય f ડેલ્ટા t બરાબર કહેવાય પણ દિશાની વાત કરું તો આને તો દિશા નથી એટલે આની દિશા ઈ જ આની દિશા તો આ કઈ દિશામાં છે ઋણ x અક્ષની દિશામાં કહેવાય આ ઋણ x અક્ષ કારણ કે y m 0 અને આ ઋણ x અક્ષ ઉપર તો બળ કોના વડે બળ લાગ્યું દીવાલ વડે જે દડા ઉપર બળ લઈ બીજી આકૃતિમાં સોરી આઘાત 1 એટલે પહેલી આકૃતિમાં દીવાલ વડે બોલ ઉપર બળ લાગ્યું ઋણ x અક્ષની દિશામાં આ દિશામાં બરાબર છે આઘાત b ચેક કરો આઘાત b આમાં પણ બળની દિશા આ થાય બળની દિશા કઈ થાય ઋણ x અક્ષ એટલે દીવાલ વડે બોલ ઉપર બળ લાગ્યું ઋણ x અક્ષની દિશામાં બીજા તમને બીજા ઓપ્શનમાં દીવાલ વડે બોલ ઉપર લાગતા બળની દિશા ખબર પડી ગઈ બે કેસમાં ઋણ x અક્ષની દિશામાં હવે પહેલો ઓપ્શન સમજો પહેલા ઓપ્શનમાં દીવાલ વડે બોલ ઉપર લાગતું બળ નથી પૂછ્યું બોલ વડે દીવાલ ઉપર લાગતું બળ પૂછ્યું પણ ન્યૂટનનો ત્રીજો નિયમ તો તમે ભણી ગયા ભાઈ દડો જેટલું દીવાલ ઉપર બળ લગાડે એટલું જ બળ દીવાલ પણ દડા ઉપર લગાડે પણ દિશા વિરુદ્ધ જો દડો રહ્યો એ દીવાલ ઉપર આ દિશામાં બળ લગાડતો હોય તો દીવાલ રહી એ બોલ ઉપર એની વિરુદ્ધ દિશામાં બળ લગાડે તમને આ દિશા ખબર પડી ગઈ દીવાલ વડે બોલ ઉપર લાગતું બળ આ દીવાલ રહી એ બળ લગાડે કઈ દિશામાં છે બે કેસમાં ઋણ x અક્ષની દિશામાં છે તો દડા વડે દીવાલ ઉપર કઈ દિશામાં બળ લાગે દડા વડે આ દિશામાં કારણ કે મૂલ્ય તો બેના છે આપણે દિશા શોધવાની કીધી તો બોલ વડે દીવાલ ઉપર લાગતું બળ કઈ દિશામાં થઈ જાય હવે લખો અહીં આકૃતિ પરથી લખો તો ભલે આપણે તો સમજાય આના ઉપર બરાબર છે આપણને બી ઓપ્શન કીધો એના ઉપરથી આપણને ખબર પડી એટલે આપણે લખી નાખો અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે હવે આપણે આવું લખી આકૃતિ પરથી પરંતુ આપણે આકૃતિ ઉપરથી જવાબ નથી દીધો આપણે જવાબ આના ઉપરથી દીધો અથવા તેમ લખો અહીં ઓપ્શન બી વિકલ્પ બી વિકલ્પ 2 પરથી સ્પષ્ટ છે બે વિકલ્પમાં શું તમને ખબર પડી કે દીવાલ વડે બોલ પર લાગતું બળ કઈ દિશામાં આવ્યું દીવાલ વડે બોલ પર લાગતું બળ કઈ દિશામાં આવ્યું આ બળ છે આ બળની દિશા છે આ બળનું મૂલ્ય નથી આ આખાનું મૂલ્ય કહેવાય આ આખા બરાબર કહેવાય હું દિશાની વાત કરું આની દિશા ન કહેવાય આની દિશા એ જ આની દિશા બરાબર તો કઈ દિશામાં ઋણ x અક્ષની દિશામાં ઋણ x અક્ષ પર માઈનસ x અક્ષ તો તેથી બોલ વડે દીવાલ પર લાગતું બળ કઈ દિશામાં થાય ઋણ x અક્ષ પર ખબર પડી કેમ કારણ કે ન્યૂટનનો ત્રીજો નિયમ આ સમજાણું
ન્યૂટનનો ત્રીજો કદાચ તમને આમ એમ કીધું તો બોલ વડે દીવાલ ઉપર લાગતા બળની દિશા નહીં બળ શોધવાનું કે તો સમય આપવો પડે તો સમય આપેલો હોય તો સમયને હું આ બાજુ લઈ જતા નીચે અહીંયા ભાગી નાખે તો F બરાબર મળી જાય પણ આ બળ રહ્યું એ દીવાલ વડે લાગ્યું તો બોલ વડે લાગી કઈ દિશામાં આવે માઈનસ હોય તો ઓલા સીધા પ્લસ કરી નાખવાના માઈનસ હોય પ્લસ પ્લસ હોય માઈનસ ખબર પડી કારણ કે વિરુદ્ધ હોય ક્લિયર થઈ ગયું આપણે આખો દાખલો સમજાઈ ગયો ખબર પડી ગઈ આમથી ખબર પડે આ દડો કેવી બળ લગાડે તો આમ ધક્કો મારે દીવાલ રે બળ લગાડે તો આમ ધક્કો મારે તો દીવાલ વડે ઋણ x અક્ષની દિશા પછી ખૂણો હોય ને તો પણ આ દિશામાં લાગે જો કઈ ખૂણે હોય તો આપણે એવો મત આ દિશા છે તો આ દિશા છે એવું ન હોય તો આમ ને દીવાલ વડે બળ લાગે આમ લાગે અને દડા વડે લાગે આમ એટલે એક્ઝેક્ટ લંબ રૂપે જ બળ લાગે જો દીવાલને લંબ રૂપે જ લાગે ખબર પડી જાય સમજાઈ ગયું કે એકદમ સરળ દાખલો છે માત્ર સદિશ ઉપર આધારિત દાખલો હતો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું